પ્રેમલતાબેન જમી રહ્યા હતા, પરંતુ રોટલી ખતમ થઈ જવાને કારણે વચ્ચે જ બેઠા હતા. થાળીમાં થોડું શાક લઈને તે આમ તેમ જોઈ રહ્યા હતા કે કોઈ તેમની વાત કહ્યા વિના જ આજે સમજી જાય અને એક રોટલી લાવીને આપી દે. સામે બેઠેલો તેનો નાનો દીકરો અમિત તેમની વાત સમજી ગયો હતો, છતાં પણ કંઈ બોલ્યો નહીં, કારણ કે ઘરમાં કોઈની પણ એટલી હિંમત નહોતી કે મોટી વહુ હોવાથી જાતે જ ખાવાનું લઈ લે. થોડી વાર બેઠા રહ્યા પછી પ્રેમલતાબેને જ હિંમત ભેગી કરીને કહ્યું, અનિતા વહુ, 2 રોટલીથી પેટ નથી ભરાતું, જરા એક રોટલી વધારે આપો. એટલું સાંભળતા અનિતા કઠોળ અવાજમાં બોલી, બસ બસ માજી, તમારી તબિયત પહેલેથી જ ખરાબ રહે છે. 2 રોટલી તમારા માટે ઓછી નથી, જેટલું ખાધું એટલું બસ છે. આ સાંભળીને પ્રેમલતાબેન પાસે બેઠેલા તેમના મોટા દીકરા મહેશ તરફ આશાભરી નજરે જોવા લાગ્યા કે કદાચ તે કંઈક બોલશે, પણ મહેશ તો એવી રીતે ખાવામાં ઝૂકેલો હતો જાણે તેને કોઈ વાત સાંભળી જ ના હોય. આ જોઈને પ્રેમલતાબેન કંઈ બોલ્યા નહીં અને હાથ લૂછીને ઊભા થવા લાગ્યા. પણ ત્યારે જ નાના દીકરા અમિતે તેની ભાભીને કહ્યું, ભાભી, માં આખો દિવસ ઘરનું કામ કરે છે, ત્યારે તો તમને તેમની તબિયતનો જરા પણ અહેસાસ નથી થતો. તમને ખબર પણ છે, જો માં ભૂખ્યા રહેશે તો પછી આખી રાત તેમને ઊંઘ નહીં આવે, એટલે તમે તેમને એક રોટલી વધારે આપી દો. એટલું સાંભળતા અનિતા ચીસ પાડીને બોલી, તું વધારે માનો લાડકો ના બનીશ. આ ઘરમાં જ કંઈ પણ થઈ રહ્યું છે એ મારી આંખોથી છુપાયેલું નથી. તમે બંને માં દીકરા મફતની રોટલીઓ તોડો છો. તમારા ભાઈ કેટલી મહેનત કરે છે તેનો પણ તમને અહેસાસ નથી. તમે હજુ સુધી નોકરી શોધવામાં નિષ્ફળ રહ્યા છો. પહેલા કંઈ કામ કરી લો, પછી મોટી મોટી વાતો કરજો. ન કામના ન કાજના, દુશ્મન અનાજના. ભાભીની વાતો સાંભળીને અમિતને ખૂબ જ ખરાબ લાગ્યું, પણ છતાં તે ચૂપ રહ્યો. તેને તેની મા તરફ જોયું તો પ્રેમલતાબેન પણ ભીની આંખોથી તેની સામે જોઈ રહ્યા હતા. તેને તેની માની ભૂખ સહન ન થઈ, એટલે તેણે પોતાની થાળીમાંથી એક રોટલી ઉપાડીને પ્રેમલતાબેનની થાળીમાં મૂકતા કહ્યું, માં, તમે આ રોટલી ખાઈ લો, આજે હું એક રોટલી ઓછી ખાઈ લઈશ. આ જોઈને અનિતા વધારે ગુસ્સે થઈ ગઈ. તેણે પ્રેમલતાબેનની થાળીમાંથી તે રોટલી ઉપાડીને ફરસ પર ફેંકતા કહ્યું, તને મારી વાત સમજમાં નથી આવી? જ્યારે મેં કહ્યું કે વધારે ખાવાનું નથી આપવાનું તો મતલબ નથી આપવાનું. હવે રહો તમે પણ ભૂખ્યા. મોટા આવ્યા હતા માના ચમચા. આ સાંભળીને અમિતની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેણે તેની ભાભીને કહ્યું, ભાભી, તમારામાં તો માનવતા નામની કોઈ વસ્તુ નથી. કોઈ કોઈની થાળીમાંથી આવી રીતે રોટલી ઉપાડીને ફેંકતું હશે ખરું? અમિતે એટલું કહ્યું કે તેના મોટા ભાઈ મહેશે તેને ઘુરકીને કહ્યું, તારી ભાભીની માફી માંગ. ત્યારે અમિત તડફડીને બોલ્યો, ભાઈ, જ્યારે ભાભી મા સાથે અન્યાય કરી રહ્યા હતા ત્યારે તો તમે મૂંગા અને બહેરા બનીને બેઠા હતા, અને હવે અચાનક તમને અહેસાસ થઈ ગયો કે કંઈક ખોટું થઈ રહ્યું છે. તમે કેટલા ભાભીના ગુલામ થઈ ગયા છો. તમને તમારી માનો જરા પણ ખ્યાલ નથી. અમિતની વાત સાંભળીને મહેશ ગુસ્સામાં લાલચોળ થઈ ગયો. તેણે ઉઠીને અમિતના ગાલ પર એક જોરદાર તમાચો ઝીકી દીધો અને ચીસ પાડીને બોલ્યો, મેં તારી બદતમીજી ખૂબ સહન કરી લીધી. હવે તારા માટે એ જ સારું છે કે અહીંથી નીકળી જા, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. અમિત દર્દથી કંપી ઉઠ્યો, પણ તેની આંખોમાં આંસુની જગ્યાએ હવે માત્ર ગુસ્સો હતો. તેણે કડવા સ્વરમાં કહ્યું, સાચું કહ્યું ભાઈ, તમારાથી ખરાબ તો કોઈ હોઈ પણ ના શકે, જે ચૂપચાપ બેસીને પોતાની માનું અપમાન થતું જોતો રહે. તેનાથી ખરાબ માણસ બીજો કોણ હોઈ શકે? એટલું સાંભળતા મહેશનો ગુસ્સો વધુ ભડક્યો. તેણે અમિતના ગાલ પર બીજો તમાચો ઝીક્યો અને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યો. અમિત અવાચક ઊભો રહી ગયો. તેને આ વાતની બિલકુલ અપેક્ષા નહોતી. પ્રેમલતાબેન પણ ચૂપચાપ ઊભા રહીને બધું જોઈ રહ્યા હતા. તેમણે હિંમત ભેગી કરીને કહ્યું, મહેશ બેટા, તને શું થઈ ગયું છે? શું તારા ભાઈને આમ ઘરમાંથી કાઢી મૂકીશ? આ ઘર તેનું પણ છે, તમારા બંનેનો બરાબર હક છે. ત્યારે મહેશે ગુસ્સામાં આવીને કહ્યું, માં, જો તમને તમારા નાના દીકરાની આટલી જ ચિંતા હોય તો તમે પણ તેની સાથે જ ચાલ્યા જાઓ. કહેતા તેણે તેની માને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. હવે તો અમિત માટે વધુ મુશ્કેલ થઈ ગયું હતું. તેને પોતાની કોઈ પરવા નહોતી. તે તો ગમે ત્યાં રહી શકતો હતો, રસ્તા ઉપર પણ રાત વિતાવી શકતો હતો, પણ પોતાની માને ક્યાં રાખશે?
આ વિચારીને તે અંદર ને અંદર ગભરાઈ રહ્યો હતો. તેણે પોતાની માનો હાથ પકડીને કહ્યું, માં, તમારે આમ ઘર છોડીને નહોતું આવવું જોઈતું. એ તમારા સ્વર્ગવાસી પતિનું ઘર છે. તમે ત્યાં જ રહેતા. હવે હું તમને ક્યાં લઈને ભટકીશ? મારી પાસે તો રહેવાની કોઈ જગ્યા પણ નથી. અમિતની વાત સાંભળીને પ્રેમલતાબેનની આંખો ભરાઈ આવી. તેમણે કહ્યું, તું ચિંતા ના કર બેટા, તારી સાથે તારી માં છે. ભગવાન જરૂર કોઈ ચમત્કાર કરશે. ત્યારે અમિતને વિચાર આવ્યો કે શા માટે પોતાના મિત્રના ઘરે ના જાઉં? પછી કોઈ નાની મોટી નોકરી મળી જશે તો ભાડાનું મકાન જોઈને માને ત્યાં લઈ જઈશ. બાકી હમણાં માને લઈને ક્યાં રખડતો ફરીશ? એ જ વિચારીને તે પોતાની માને લઈને પોતાના મિત્રના ઘરે ગયો. મિત્ર પણ તેની મજબૂરી સમજી ગયો હતો, એટલે તેણે પણ તેમના ઘરમાં આશરો આપી દીધો. અમિતે તેને કહ્યું, મને અહીં માત્ર 2 દિવસ માટે રહેવાની જગ્યા આપી દે, પછી હું ચાલ્યો જઈશ. મિત્ર હસીને બોલ્યો, કોઈ વાંધો નથી અમિત, હું તારો મિત્ર છું. તું મારી પાસે આવ્યો છે, જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી રહી શકે છે. અમિત સમજી ગયો હતો કે તેના મિત્રએ તેને રહેવા માટે તો કહી દીધું છે, પરંતુ તે પણ તેની જેમ ગરીબીમાં જીવી રહ્યો હતો. વધારે દિવસ સુધી તે તેમનો ખર્ચ ઉપાડી શકશે નહીં, અને પછી અમિત પણ કોઈના પર બોજ બનવા માંગતો ન હતો. એટલે પોતાની માને ત્યાં જ છોડીને તે સવારમાં જ નોકરીની શોધમાં નીકળી ગયો. પણ આખો દિવસ રખડ્યા પછી પણ તેને કોઈ નોકરી મળી નહીં. બીજે દિવસે પણ એ જ હાલ થયો. હવે અમિત મૂંઝવણમાં આવી ગયો અને ગભરાઈ ગયો કે શું કરું. તેણે પોતાના મિત્ર પાસે માત્ર 2 દિવસનો સમય માંગ્યો હતો, પરંતુ હવે તેને ત્યાં આવ્યાને 3 દિવસ થઈ ચૂક્યા હતા, છતાં પણ નોકરી મળી નહોતી. ત્રીજા દિવસે અમિતે વિચારીને ઘરેથી નીકળ્યો કે આજે છેલ્લી વખત નોકરી જોવા જઈ રહ્યો છું. જો મળી ગઈ તો સારું છે, નહીં તો પોતાની માને લઈને મિત્રના ઘરેથી નીકળી જશે. આગળ જે ભગવાનને મંજૂર હશે તે થશે. એ વિચારતા તે ફરીથી નોકરીની શોધમાં નીકળી પડ્યો. બપોર થઈ ગઈ, પરંતુ છતાં પણ તેને કોઈ સારો જવાબ ના મળ્યો. થાકી અને હારીને અમિત રસ્તાના કિનારે બેસી ગયો. ત્યારે જ તેની નજર એક દિવાલ પર લટકેલા કાગળ પર પડી, જેમાં લખ્યું હતું, એક હોસ્પિટલમાં પટાવાળાની જરૂર છે, પગાર 6000 રૂપિયા, રહેવાની વ્યવસ્થા મફત. આ વાંચીને અમિતની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પોતાની જાતને કહ્યું, અમિત, આ નોકરી તારા માટે નથી. તે તો MBA કર્યું છે, તો શું તું હવે એક પટાવાળાની નોકરી કરીશ? તેનું દિલ લોહીના આંસુ રોવા લાગ્યું. પરંતુ ત્યારે જ માનો ચહેરો તેની આંખો સામે ફરી વળ્યો, અને પછી કંઈ પણ વિચાર્યા વિના એ ત્યાંથી ઊભો થઈ ગયો અને સરનામા પર જઈ પહોંચ્યો, જ્યાં પટાવાળાની જરૂર હતી. ત્યાં પહોંચીને અમિતે હોસ્પિટલના સ્ટાફને કહ્યું, હું પટાવાળાની નોકરી માટે આવ્યો છું. બધા લોકો આશ્ચર્યથી અમિત તરફ જોવા લાગ્યા, કારણ કે તેનો ચહેરો, મોઢું જોઈને સારા ઘરનો લાગી રહ્યો હતો. પરંતુ તેમને કંઈ કહ્યું નહીં અને તેણે ઇન્ટરવ્યૂ માટે ડોક્ટર પાસે મોકલી દીધા. જ્યારે ડોક્ટરે અમિતની ફાઇલ જોઈ તો તેને આશ્ચર્યચકિત થઈને કહ્યું, અરે, તમે તો MBA કર્યું છે અને તું એક પટાવાળાની નોકરી કરવા માંગે છે? આ નોકરી તો એવા લોકો માટે છે જેઓ અભણ હોય છે અને પોતાની મહેનતથી રોજીરોટી કમાવા માંગે છે. મને કહે, તું આ કામ કેમ કરવા માંગે છે? આ સાંભળીને અમિતની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, હું ખૂબ જ મજબૂર છું ડોક્ટર સાહેબ. ઘણી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા, પણ કંઈ પણ હાથ ન લાગ્યું. મને આ સમયે નોકરીની સખત જરૂર છે, પછી ભલે તે પટાવાળાની નોકરી કેમ ના હોય. તેની મજબૂરી સમજીને ડોક્ટરે પણ તેને પટાવાળાની નોકરી આપી દીધી અને હોસ્પિટલની પાછળ બનેલા ફ્લેટમાંથી એક ફ્લેટ માટે રહેવા માટે આપી દીધો. અમિતને સમજાતું ન હતું કે આ તેના માટે ખુશીનો મોકો છે કે પછી દુઃખની પળ હતી. તે ઘરે આવ્યો અને પોતાના મિત્રનો આભાર માનતા બોલ્યો, તે આ મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો અને મને તારા ઘરમાં રહેવાની જગ્યા આપી. એ માટે તારો ખૂબ ખૂબ આભાર. પરંતુ હવે હું મારી માને અહીંથી લઈ જઈ રહ્યો છું, કારણ કે મને એક હોસ્પિટલમાં નોકરી મળી ગઈ છે. આ સાંભળતા જ મિત્ર હસતા હસતા બોલ્યો, તું મને મૂર્ખ ના બનાવ, પણ તારું MBA હતું તો પછી હોસ્પિટલમાં તને નોકરી કેવી રીતે મળી ગઈ? અમિતે માથું નમાવીને જવાબ આપ્યો, મને પટાવાળાની નોકરી મળી છે. આ સાંભળતા જ તેના મિત્રની આંખોમાં પણ આંસુ આવ્યા. તે ભાવુક થઈને બોલ્યો, યાર અમિત, મારું ઘર તારા માટે હંમેશા ખુલ્લું છે.
પણ તું તારા પર આટલો અત્યાચાર ના કર. તું તારી હિંમત જાળવી રાખ. તને સારી નોકરી જરૂરથી મળી જશે. ત્યાં સુધી તું મારા ઘરમાં કોઈ પણ ડર કે સંકોચ વિના રહી શકે છે. અમિત હળવી સ્મિત સાથે કહ્યું, તારો ખૂબ ખૂબ આભાર કે તે મને આટલા દિવસ અહીં રાખ્યો અને દરેક રીતે ખ્યાલ રાખ્યો. હું તારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. પણ હવે જ્યારે મને મારી રોજીરોટી મળી રહી છે તો હું તેને લાત મારવા નથી માંગતો. એટલે હવે હું માને લેવા આવ્યો છું. અમિતના મિત્રએ તેને ખૂબ રોક્યો, ખૂબ સમજાવ્યો, પણ તે માન્યો નહીં અને પોતાની માને લઈને હોસ્પિટલની પાછળના ફ્લેટમાં સેટ થઈ ગયો. પ્રેમલતાબેને પૂછ્યું, તને કેવી નોકરી મળી છે બેટા? અમિતે હળવા સ્મિત સાથે કહ્યું, માં, એક ઓફિસમાં બેસીને કમ્પ્યુટર પર હિસાબ કરવાનો છે. આ સાંભળીને પ્રેમલતાબેન પણ ખુશ થઈ ગયા. અમિત પોતાની માને સાચું તો ના કહી શક્યો, કારણ કે તે ટેન્શનમાં આવી જાત અને તેનું બ્લડ પ્રેશર વધી જાત. એટલે તેણે પોતાની માને જુઠ્ઠું બોલી દીધું અને બીજા દિવસથી રોજ સવારે કામ પર જવા લાગ્યો. હવે અમિત ખૂબ જ રસથી હોસ્પિટલમાં સાફ સફાઈ કરતો અને વિચારતો, કદાચ મારા નસીબમાં આ જ બધું લખેલું હતું. દરેક માણસ પોતાના નસીબનું જ ખાય છે, તો કદાચ મારા નસીબમાં પણ આ ગરીબી અને ઓછા પગારવાળી નાની નોકરી જ લખેલી હતી. હું તો નકામો જ મોટી મોટી નોકરીઓના સપના જોતો હતો. મહિનો પૂરો થતા જ ડોક્ટરે તેને પોતાની ઓફિસમાં બોલાવ્યો અને તેને ઓફર કરી, તારી તરફથી મને કોઈ પણ ફરિયાદ નથી મળી, એટલે તને 6,000ની જગ્યાએ 8,000 આપી રહ્યો છું. આ સાંભળીને અમિત ખૂબ જ ખુશ થઈ ગયો અને બોલ્યો, ડોક્ટર સાહેબ, હું તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. મુશ્કેલ ઘડીમાં તમે મારો સહારો બન્યા છો. કહીને અમિત પગાર હાથમાં લઈને ડોક્ટરની ઓફિસમાંથી બહાર નીકળ્યો અને પૈસા ગણવા લાગ્યો. ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે પોતાના પપ્પાના મર્યા પછી તેણે ક્યારેય 8,000 રૂપિયા એક સાથે નહોતા જોયા. એ તો 500 રૂપિયાની નોટને પણ જોવા માટે તરસી ગયો હતો. તે વારંવાર એ પૈસા ગણી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે સૌથી પહેલા ઘરમાં રાશન લઈને જશે, કારણ કે ખાવા પીવાની ખૂબ જ તકલીફ થઈ રહી હતી. હવે તે પોતાની માને સારું ખાવાનું ખવડાવવા માંગતો હતો. પરંતુ જેવું જ તે પૈસા પોતાના ખિસ્સામાં નાખવા લાગ્યો ત્યારે તેની સામે એક સ્ત્રી આવીને ઊભી રહી ગઈ. તેણે બંને હાથ અમિત સામે જોડ્યા અને રડતા રડતા બોલી, ભગવાન માટે મારી મદદ કર બેટા. મારા દીકરાનું એક્સિડન્ટ થયું છે. તેના ઓપરેશન માટે મને પૈસાની જરૂર છે અને મારી પાસે કંઈ પણ નથી. મારા હાથ ખાલી છે. ભગવાન સિવાય જો કોઈ મારા બાળકની જિંદગી બચાવી શકે છે તો તે માત્ર પૈસા જ છે. પૈસા વગર મારો દીકરો બચી નહીં શકે. એ સ્ત્રીના ચહેરા પર આવી લાચારી જોઈને અમિતનું દિલ બેસી ગયું. તેણે કંઈ પણ વિચાર્યા વિના એ 8,000 રૂપિયા એ સ્ત્રીના હાથમાં મૂકી દીધા અને બોલ્યો, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે એ તમારા બાળકને બચાવી લે. એ સ્ત્રી અમિતને આશીર્વાદ આપીને આગળ વધી અને કોઈ બીજા માણસ પાસે હાથ જોડીને પોતાના બાળકમાંથી પૈસા માંગવા લાગી. પરંતુ એ માણસે એ સ્ત્રીને ધૂતકારીને ભગાડી દીધી. એક ક્ષણે અમિતના મનમાં આવ્યું કે કાશ મારી પાસે એટલા પૈસા હોત કે હું આ સ્ત્રીની મદદ કરી શકતો હોત. પછી તેના દિમાગમાં એક વિચાર આવ્યો, શા માટે તે ડોક્ટર સાથે વાત ન કરે? તે દોડીને ડોક્ટર પાસે ગયો અને હાથ જોડીને બોલ્યો, સર, મારો દર મહિનાનો પગાર કાપી લેજો, પણ એ સ્ત્રીના બાળકને બચાવી લો. ડોક્ટરે આશ્ચર્યથી પૂછ્યું, શું લાગે છે એ સ્ત્રી તારી? શું તે તારા કોઈ સગામાં છે? અમિતે માથું હલાવીને કહ્યું, ના સાહેબ, તે મારી કોઈ સગી નથી, પરંતુ હું તેને પોતાના બાળક માટે આ રીતે તડપતી જોઈ નથી શકતો. આ સાંભળીને ડોક્ટરની આંખો પણ ભીની થઈ ગઈ અને તેને કહ્યું, પોતાની પાસે ખાવા માટે ભોજન નથી અને બીજાની મદદ કરવા માંગે છે. અમિત હળવું સ્મિત સાથે બોલ્યો, સર, જો આપણે કોઈની મદદ કરીશું તો આપણી મદદ ઉપરવાળો કરશે, એટલે તમે મારો પગાર કાપીને એ બાળકની સારવાર શરૂ કરી દો. ડોક્ટરે માથું હલાવ્યું અને તરત જ બાળકની સારવાર શરૂ થઈ ગઈ. પછી તે દોડીને તે સ્ત્રી પાસે ગયો અને બોલ્યો, ચિંતા ના કરો, ડોક્ટર સાહેબે તમારા બાળકની સારવાર શરૂ કરી દીધી છે. એ સ્ત્રી રડતા રડતા બોલી, પણ મેં તો પૈસા જમા નથી કરાવ્યા, તો સારવાર કેવી રીતે શરૂ થઈ ગઈ? ત્યારે અમિત આત્મવિશ્વાસથી બોલ્યો, મેં ડોક્ટર સાહેબ સાથે વાત કરી છે, તે તમારા બાળકની સારવાર કરવા માટે તૈયાર થઈ ગયા છે. એટલું સાંભળતા જ તે સ્ત્રી અમિતના પગમાં પડીને રડવા લાગી
અને કહેવા લાગી, ભગવાન તને તેના બદલામાં ખૂબ મોટું ફળ આપશે. ભગવાન કરે કે તું કરોડપતિ બની જાય. એ સ્ત્રીની દુઆ સાંભળીને અમિત હસવા લાગ્યો અને આગળ વધતા વિચારવા લાગ્યો, કરોડપતિ બનવું તે તો ખૂબ દૂરની વાત છે. હવે તો 2 ટકની રોટલી ખાવી પણ મારા નસીબમાં નથી લાગી રહી, કારણ કે આજે જે પગાર મને મળ્યો હતો તે પણ તે સ્ત્રીને આપી દીધો હતો અને આગામી 5-7 મહિના સુધી મળવાવાળા પગાર માટે પણ તેને ડોક્ટરને ના પાડી દીધી હતી. આ બધું વિચારતા અમિત ઘરે આવી ગયો. પ્રેમલતાબેન તેની રાહ જોઈને બેઠા હતા. તેમણે અમિતને જોયો અને પૂછ્યું, બેટા શું લઈને આવ્યો છે? અમિતની નજર શરમથી ઝૂકી ગઈ, પણ તેને માને ખોટું આશ્વાસન આપતા કહ્યું, માં, મને પગાર આજે નથી મળ્યો, કાલે મળી જશે. તમે પરેશાન ના થાઓ. પ્રેમલતાબેને ફક્ત તેની સામે જોયું. કંઈ બોલ્યા વિના સૂકી રોટલીને અથાણા સાથે ખાવા લાગ્યા. આ જોઈને અમિતનું દિલ તૂટી ગયું, પણ તે કરી પણ શું શકતો હતો? તે ખાવાનું ખાધા વિના જ પથારીમાં સૂઈ ગયો. પ્રેમલતાબેને અમિતની ચિંતા પારખીને કહ્યું, બેટા ચિંતા ના કર, ભગવાન આપણને ઘણું બધું આપશે, તું ખાવાનું તો ખાઈ લે. અમિતે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, માં, આ ખોટું આશ્વાસન ના આપો. ભગવાન આપણને કંઈ નહીં આપે, આપણે બંને આમ જ જિંદગી વિતાવતા જઈશું. પ્રેમલતાબેને પ્રેમથી સમજાવ્યું, ના બેટા, એવું ના બોલ. ભગવાનને ઘેર દેર છે, અંધેર નથી. તેઓ વાતો કરી રહ્યા હતા કે અચાનક દરવાજા પર કોઈએ ટકોરા માર્યા. અમિત ઊભો થયો અને દરવાજો ખોલ્યો. સામે 2 અજાણ્યા માણસો ઊભા હતા. અમિતે આશ્ચર્યથી પૂછ્યું, તમે લોકો કોણ છો? હું તમને નથી ઓળખતો. એમાંથી એક માણસ હસીને બોલ્યો, ચિંતા ના કરો, ભલે તું અમને ના ઓળખતો હોય પણ અમે તને ખૂબ સારી રીતે ઓળખીએ છીએ. એમ કહેતા તેમણે અમિતના હાથમાં એક ચાવી અને કેટલાક કાગળો પકડાવ્યા અને કહ્યું, આ તારા માટે એક સરપ્રાઈઝ છે, આરામથી આ પત્ર વાંચજે. એટલું કહીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. અમિત હેરાન હતો. તે અંદર આવ્યો તો પ્રેમલતાબેને પૂછ્યું, બેટા દરવાજા પર કોણ હતું અને આ તારા હાથમાં શું છે? અમિતે ચિંતિત સ્વરમાં કહ્યું, માં, 2 અજાણ્યા માણસો મને આ પેપર આપી ગયા છે અને કહી રહ્યા હતા કે મારા માટે એક મોટું સરપ્રાઈઝ છે. મને પોતાને પણ નથી ખબર કે આમાં શું લખ્યું છે, હમણાં જ કહું છું. એમ કહેતા અમિતે એક કાગળ ખોલ્યો અને વાંચવા લાગ્યો. પત્રમાં લખ્યું હતું, મિસ્ટર અમિત, મેં આજે તમને સિટી હોસ્પિટલમાં જોયા. તમે તે એક પટાવાળાની નોકરી કરી રહ્યા છો, પરંતુ આજે મેં જોયું કે પગાર મળતા જ તમે એક ગરીબ સ્ત્રીની મદદ કરી. પછી ડોક્ટરની સામે આજીજી કરીને એ સ્ત્રીના બાળકની સારવાર માટે હાથ લંબાવ્યો. જ્યારે મેં આ બધું જોયું તો હું ખૂબ જ પ્રભાવિત થયો. મેં વિચાર્યું કે તમારા વિશે જાણકારી મેળવવી જોઈએ. જ્યારે મેં ડોક્ટરને પૂછ્યું તો મને ખબર પડી કે તમે ભણેલા ગણેલા યુવાન છો, પણ તમારા ભાઈએ તમને ઘરમાંથી કાઢી મૂક્યા, એટલે તમે મજબૂરીમાં એક પટ્ટાવાળાની નોકરી કરી રહ્યા છો. કાલે સાંજે આ સરનામે પહોંચી જજો. તમારા માટે એક ખૂબ જ મોટું સરપ્રાઈઝ છે. તમે આવો ત્યારે ખબર પડશે કે આ ચાવીઓ કઈ વસ્તુની છે. પત્ર વાંચતા જ અમિત ઊંડા વિચારમાં ડૂબી ગયો. આખરે તેને આ રીતે બોલાવનાર કોણ હોઈ શકે? તેને ડર લાગી રહ્યો હતો, કારણ કે આજકાલ ફ્રોડ ખૂબ સામાન્ય થઈ ગયું છે. પ્રેમલતાબેને કહ્યું, અમિત, પત્રમાં એવું શું લખ્યું છે કે તું વાંચીને આટલો પરેશાન થઈ ગયો? અમિતે તેની બધી વાત જણાવી. આ સાંભળીને પ્રેમલતાબેન પણ ગભરાઈ ગયા અને બોલ્યા, નાના બેટા, તારે ક્યાંય જવાની જરૂર નથી, ચૂપચાપ તારી નોકરી કરતો રહે. પછી તેમણે પોતાના દીકરાના માથે હાથ ફેરવતા કહ્યું, સારું, તો આજે તને પગાર મળી ગયો હતો, પણ તે બધી રકમ એ સ્ત્રીને આપી દીધી. અમિતને લાગ્યું કે હવે માં તેને ખીજાશે, પણ પ્રેમલતાબેને તેનું માથું પંપાડતા કહ્યું, મને મારા દીકરા પર ગર્વ છે. આજે તે ખરેખર મારું દિલ ખુશ કરી દીધું છે. તેમણે ઊંડો શ્વાસ લેતા કહ્યું, હું હંમેશા વિચારતી હતી કે કદાચ મારા ઉછેરમાં કોઈ કમી રહી ગઈ હતી, કારણ કે તારા ભાઈએ આપણી સાથે જે ખરાબ વ્યવહાર કર્યો, પણ આજે મને ખાતરી થઈ ગઈ છે કે મારા ઉછેરમાં કોઈ કમી નહોતી. આ તો મહેશ અને તેની પત્ની સુનીતા નિયતના જ ખરાબ હતા. ભગવાનનો આભાર છે કે મારો એક દીકરો ગરીબોને મદદ કરવાનું જાણે છે. પોતાની માની વાતો સાંભળીને અમિત હસી પડ્યો અને સૂવા માટે ચાલ્યો ગયો. બીજી સવારે તે ઉઠીને પોતાના કામે ચાલ્યો ગયો. તેનો ઈરાદો એ સરનામે જવાનો નહોતો, કારણ કે તેને ડર લાગી રહ્યો હતો કે જો એ લોકોએ તેની સાથે કંઈક ખોટું કર્યું તો તેની માતાનું શું થશે. તે હોસ્પિટલમાં સફાઈ કરી રહ્યો હતો.
પણ તેનું ધ્યાન વારંવાર એ પત્ર તરફ જઈ રહ્યું હતું. તે વિચારવા લાગ્યો, શું ખબર, જો હું ત્યાં જાઉં તો ખરેખર કોઈ મોટી સરપ્રાઈઝ મળી જાય. જરૂરી એ તો નથી કે દરેક સાથે છેતરપિંડી જ થાય. એ વિચારીને તેણે હિંમત ભેગી કરી અને એ સરનામે જવા નીકળ્યો. ત્યાં જઈને જોયું તો સામે એક ખૂબ જ મોટી રેસ્ટોરન્ટ હતી. જેવો તે અંદર જવા લાગ્યો, એક માણસે તેને રોકીને પૂછ્યું, તમે કોણ છો? તમારું નામ શું છે? અમિતે જવાબ આપ્યો, જી મારું નામ અમિત છે. માણસે તરત જ કહ્યું, સારું સારું, તમે એ જ છો ને જે સિટી હોસ્પિટલમાં કામ કરો છો? અમિતે માથું હલાવ્યું. માણસે હસતા હસતા કહ્યું, સારું, સર તમારી રાહ જોઈ રહ્યા છે. આ સાંભળીને અમિત જલ્દીથી અંદર ચાલ્યો ગયો. જેવો તે અંદર પહોંચ્યો, તેણે જોયું કે સામે એક ખુરશી પર એક માણસ બેઠો હતો. એ માણસે કહ્યું, લાગે છે તમે મને નથી ઓળખતા, એટલે હું મારો પરિચય આપી દઉં. મારું નામ મુકેશ શર્મા છે. હું આ રેસ્ટોરન્ટનો માલિક છું, પણ હવે હું આ રેસ્ટોરન્ટ તમારા નામે કરવા માંગુ છું. આ સાંભળીને અમિત હેરાન રહી ગયો અને બોલ્યો, તમે મારી સાથે આવી મજાક શા માટે કરી રહ્યા છો? મુકેશ શર્માએ હસતા હસતા કહ્યું, હું તારી સાથે કોઈ મજાક નથી કરી રહ્યો, પણ તું મને ખૂબ સારો લાગ્યો. તારી આ રીતે લોકોની મદદ કરવાની રીત મને ખૂબ ગમી, એટલે હું તને મારું બધું જ આપવા માંગુ છું. અમિત આ સાંભળીને અવાક રહી ગયો અને બોલ્યો, પણ આનું કારણ શું છે? મુકેશ શર્માએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, બેટા, મારી સાથે પણ આજથી 5 વર્ષ પહેલા એ જ થયું હતું જે તારી અને તારી મા સાથે થયું. હું કેન્સરનો દર્દી છું. પહેલા હું મારા 2 દીકરાઓ અને એક દીકરી સાથે રહેતો હતો, પરંતુ મારા બંને દીકરાઓએ મારી જવાબદારી સ્વીકારવાની ના પાડી દીધી અને અમે બંને બાપ દીકરીને ઘરમાંથી કાઢી મૂક્યા. તેમણે હળવું સ્મિત આપતા આગળ કહ્યું, પણ બેટા, હવે હું મારી જૂની કહાની સંભળાવીને તારો સમય બગાડવા નથી માંગતો. હું બસ એટલું જ કહેવા માંગુ છું કે મારી આ રેસ્ટોરન્ટ કોઈ એવા માણસના હાથમાં જાય જે બીજાની મદદ કરતો હોય. મુકેશ શર્માએ થોડું અટકીને કહ્યું, મેં તને હોસ્પિટલમાં જોયો હતો જ્યારે તે સ્ત્રીની મદદ કરી હતી. તારા વિશે ડોક્ટર પાસેથી જાણ્યું તો તેમણે તારી ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે તું એક નેકદિલ માણસ છો. તે પોતે ભૂખો રહીને બીજાની મદદ કરવાનું જાણે છે. એટલે હું મારી બધી પ્રોપર્ટી તારા નામે કરવા માંગુ છું. મને આશા છે કે તું એ લોકોનું ભલું કરતો રહીશ. પછી તેમણે અમિત તરફ જોતા કહ્યું, બસ મારી તારી પાસેથી એક નાનકડી વિનંતી છે. મારી દીકરીનો હાથ થામી લે અને તેની સાથે લગ્ન કરી લે. મારી એક જ દીકરી છે અને હું તેને તેના ભાઈના હવાલે છોડીને જઈ શકતો નથી. તે ખૂબ માસૂમ છે, પણ તેના ભાઈઓ અને ભાભી તેની જિંદગી નર્ક બનાવી દેશે. ખબર નહીં તેઓ તેના લગ્ન ક્યાં કરાવી દેશે. એટલે તને વિનંતી કરું છું બેટા કે તું મારી દીકરી સાથે લગ્ન કરી લે. હવે મને લાગવા માંડ્યું છે કે મારી જિંદગીના દિવસો પૂરા થઈ ચૂક્યા છે અને હું તારી જ રાહ જોઈ રહ્યો હતો. આ બધું સાંભળીને અમિત અવાક રહી ગયો. તેને ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેનું એક નાનું પુણ્ય કર્મ તેને આટલું મોટું ફળ આપશે. તેણે વિચાર્યું, એટલા માટે જ આપણે ગરીબ લોકોની મદદ કરવી જોઈએ, કારણ કે શું ખબર ભગવાન કયા રૂપમાં આપણી મદદ કરી દે. તેણે તો બસ થોડી મદદ કરી હતી અને ભગવાને તેને કરોડોની પ્રોપર્ટીનો માલિક બનાવી દીધો. આ વિચારે તેની આંખો ભીની થઈ ગઈ. ત્યારે સામે બેઠેલા મુકેશ શર્માએ કહ્યું, શું થયું બેટા? શું વિચારવા લાગ્યો? કંઈ નહીં અંકલજી, મને તમારી વાત મંજૂર છે. અમિતે પોતાના આંસુ લૂછતા કહ્યું અને ભગવાનનો આભાર માન્યો. તેને આજે અહેસાસ થયો હતો કે આ વાત સાચી છે કે બીજાની મદદ કરવાથી માત્ર દિલને શાંતિ નથી મળતી, પણ ભગવાન પણ ખુશ થાય છે. તે ખુશી ખુશી ત્યાંથી ચાલ્યો ગયો અને પોતાની માને બધી વાત જણાવી. પ્રેમલતાબેનની ખુશીનો પાર ન રહ્યો, કારણ કે એક સાથે બે ખુશખબરીઓ મળી, દીકરાની નોકરી પણ અને લગ્નની પણ. થોડા દિવસો પછી મુકેશે અમિતના લગ્ન પોતાની દીકરી સીમા સાથે કરાવી દીધા અને પોતાનો ફ્લેટ પણ અમિતના નામે કરી દીધો. હવે અમિત પોતાની માને પણ પોતાની સાથે લાવ્યો અને ચારે લોકો એક જ ઘરમાં ખુશી ખુશી રહેવા લાગ્યા. સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો. ધીમે ધીમે અમિત રેસ્ટોરન્ટને સંભાળવા માટે કાબેલ થઈ ચૂક્યો હતો. એક દિવસ જ્યારે તે ઓફિસમાં બેઠો હતો ત્યારે જોઈને હેરાન રહી ગયો કે મેનેજરની લાઈનમાં તેનો ભાઈ મહેશ પણ ઊભો હતો. મહેશ પણ અમિતને ઓફિસમાં બેઠેલો જોઈને ચોંકી ગયો. થોડી વાર પછી તેનો ભાઈ તેની પાસે આવ્યો અને બોલ્યો, અમિત, આ બધું કેવી રીતે થયું? અમિતે તેને ઘુરકીને કહ્યું, હું હવે તારો બોસ છું, એટલે મને અમિત કહેવાની જરૂર નથી. આ સાંભળીને
મહેશનું મોઢું ઉતરી ગયું. તે થોડીવાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો, હું તારો મોટો ભાઈ છું, એટલે હવે જૂની વાતો ભૂલી જા. બંને ભાઈઓ મળીને તરક્કી કરીશું. અમિત ગુસ્સાથી હસતા હસતા બોલ્યો, આજે મને બોસની ખુરશી પર જોઈને તને તરક્કી યાદ આવે છે, પણ જ્યારે તે મને અને માને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા ત્યારે તને અમારો ખ્યાલ ના આવ્યો હતો? પછી તેણે મહેશની આંખોમાં જોતા કહ્યું, પણ હા, આ તો સમયની વાત છે. એ દિવસે તારો સમય હતો અને આજે મારો સમય છે, પણ હું તારા જેવો ક્રૂર નથી, એટલે તને ધક્કો મારીને અહીંથી નહીં કાઢું. જો નોકરી કરવી હોય તો ચૂપચાપ મારી ઓફિસની બહાર જા અને લાઈનમાં ઊભો રહીને ઇન્ટરવ્યુ આપ. મહેશ આ સાંભળીને ગભરાઈ ગયો અને ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. તેના ગયા પછી અમિત વિચારવા લાગ્યો, આ બધું ભગવાનની લીલા છે. કોઈ આપણને ઘરમાંથી કાઢી મૂકે છે, પણ સમય બદલાતા જ એ જ માણસ આપણા પગમાં પડવા પણ તૈયાર થઈ જાય છે. એટલે આપણે ક્યારેય કોઈ વસ્તુનું અભિમાન ન કરવું જોઈએ અને હંમેશા ગરીબોની મદદ કરવી જોઈએ. તમને વાર્તા કેવી લાગી? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો, આ એપિસોડ જો તમને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. અને તમે કયા ગામથી મારી સ્ટોરી સાંભળી રહ્યા છો તે પણ આપ અમને જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના પર આધારિત કહાની આપણને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.